જય ભોળાનાથ બધાને. અને આજ તો જો અમારે બનાવી છે ભાજી, પાવભાજીની ભાજી બનાવી છે. જો બટેટા લીધા છે અને જો આ કોબી સુધારી નાખી છે. આ એકદમ તાજા જો રીંગણા લાવ્યા છે, વાડીના તાજા તાજા રીંગણા. હવે આપણે જો બટેટાની છાલે કાઢી નાખી છે ને હવે આ રીંગણા સુધારવાનું શરૂ કરી દીધા છે. જો આ રીંગણા સુધારી નાખવા છે. આના નાના નાના બટકા કરી નાખીને એટલે જલ્દી સડી જાય બધું. બટેટા સાલ કાઢેલા છે એ હવે જો સુધારી નાખશું ભેગા. બટેટા સાલ કાઢેલા છે એ હવે જો સુધારી નાખશું ભેગા. હજી કાંઈ વટાણા આવતા નથી, નકર ભાજીમાં લીલા વટાણા બહુ સારા લાગે. પણ અમારે અહીંયા ગામડું છે કે એટલે ગામડામાં એવું બધું બકાલું ન મળે, તો જે હોય ને એ બધું આ રોડવી નાખીએ અત્યારે કોબી ને રીંગણા ને બધું જે હોય એ. હવે આપણે જો આ વઘાર હાટું ડુંગળી સુધારવાની શરૂ કરી દીધી છે. તો ડુંગળી કાંઈ લીલી છે ને આ શું કલર ડુંગળી છે, તો હવે જો આ રીતે વઘાર હાટું સુધારી નાખશું. જો આ બધી ફોલી નાખી છે ને હવે આ સુધારવાનું શરૂ કરી દીધું છે. હવે જો આપણે ટમેટા સુધારવા માંડ્યા છે અને આ કોબી ને ડુંગળી જો એટલું સલાડ હાટું રાખ્યું છે. આ પછી સુધારી નાખશું હરખી ડુંગળી અને આ વઘાર હાટું ટમેટા ને બે સુધારી નાખ્યું. હવે આ છે ને બધું બાફવા મૂકી દેવું છે. સુધારી તો નાખ્યું છે પણ કુકરમાં નાખીને બધું બાફી નાખશું.
આ ભાજી જો સડી ગઈ છે તો હવે છે ને આને આપણે પેલા આમ શેપી નાખશું બધું. તો આ છે ને આવડું આવે ને એનાથી આપણે શેપાઈ જાય એટલે પછી છે ને વઘારવાની જ રહે. અને આપણે જો ભાજી વઘારવીએ છીએ તો જો આપણે લસણ એ ખાંડીને તૈયાર જ રાખ્યું છે ને આ ટમેટા છે, ડુંગળી ને બધું તૈયાર જ રાખેલું છે. તો આ તેલ આપણે ઘરનું શીંગ તેલ પીલાવેલું લીધું છે તો હવે વઘારવાની છે એટલે પહેલા તો આપણે હિંગ નાખી દેવું થોડી. હવે જો આપણે આમાં હિંગ નાખી દેવી છે, તેલ આવી ગયું છે અને આ ખાંડેલું લસણ છે એ લસણ એ નાખી દઈશું. હવે જો આપણે એમાં ડુંગળી નાખી દઈશું કારણ કે આ ઘરનું શીંગ તેલ છે ને એટલે થોડા શીંગ તો વળશે તે કારણ હમણાં જ ઘાણી પીલાવી છે. અને ટમેટા નાખી દેવાના છે આમાં. હવે જો આપણે એમાં મસાલા કરવા છે તો આ હળદર થોડીક નાખી દઈશું, ધાણા જીરું, આ બધું ઘડીક સડવા દઈશું. સડી જાય ને ત્યાં સુધી માને આપણે ભાંગી નાખશું. આપણે મરચું જો બાકી હતું નાખવાનું એટલે જો આ મરચું નાખી દઈશું. હવે આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે તો કોથમરી નાખી અને આપણે ભાજી હવે ત્યાં સુધીમાં રોટલી કરી નાખશું. હવે જો આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે, રોટલી તૈયાર થઈ ગઈ છે અને આ સલાડ છે અને આ હવાનું છે ગાય દોયેલું ટાઢું દૂધ અને આ અત્યારે દોઈને લાવ્યા એ દૂધ છે અને છાશ છે. તો હવે અમે જમવા બેસી જઈશું. હવે જો બધું જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે અમારે બેવું છે જમવા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.